નમસ્કાર. સૌથી પહેલાં તો એક નાનકડી ખૂબસૂરત એક સરસ એક કવિતા લખવાની કોશિશ કરી હતી, જ્યારે બે વ્યક્તિ હોય છે અને રિલેશનશિપમાં હોય છે અને સમજો કે કોઈ કારણસર કોઈ પણ વસ્તુના કારણે સમજો કે તે અલગ થઈ જાય છે. એ પછી જે છોકરો હોય છે એની વ્યથા શું હોય છે અને શું અલગ અલગ ક્ષણોમાં વિચારતો હોય છે, એને એક કલ્પના કરીને એક નાનકડી કવિતા લખવાની કોશિશ કરી છે. તો ગુજરાતીમાં મારી પ્રથમ કવિતા છે. આજે પણ હું ક્યાંક રોકાઈ જાઉં છું બીજા કોઈ ચહેરામાં તને જોઈને. આજે પણ હું ક્યાંક ખમી જાઉં છું કોઈની ચાલમાં તને જોઈને. આજે પણ મારી આંખો અને કાન શોધતા હોય છે લોકોની આંખોમાં અને તેમના અવાજમાં અને તેમની વાતોમાં તને. ક્યારેક એ વાતની વિસામણ થાય છે કે તું છોડીને કેમ ચાલી ગઈ, તો ક્યારેક એ વાતની ખુશી પણ થાય છે કે તું તારા અસ્તિત્વની ખોજમાં આગળ વધી રહી છે. કોઈક વાર શાંતિથી બેસું તો તારા અને મારા વિતાવેલા સ્મરણો અથાગ ખુશી આપતા હોય છે, તો તારા છોડી દીધેલા સમયના સંસ્મરણો મને ગમગીન વાદળોથી ઘેરી દેતા હોય છે. હું ચાહું છું તને ભૂલાવા, પણ ક્યારેક કોઈની વાતોમાં હંમેશા તું યાદ આવી જાય છે. એ ચાહે કોઈ કહાની હોય કે મૂવીના દ્રશ્ય હોય કે પછી નવરાશના સમયમાં તને યાદ કરેલા સંસ્મરણો હોય. હું કોશિશ કરું છું તને યાદ ન કરવાની, પરંતુ તારી યાદ ત્યાં જતા તે સમયે આવી જાય છે. ખુશી પણ થાય છે તું આગળ વધી રહી હોઈશ, પણ ક્યારેક વિચાર આવે છે ક્યાંક મારાથી કંઈક ખોટું તો નથી થયું. તું ક્યાં હોઈશ ખ્યાલ નથી. હા, તારી વાત મને આજે પણ જુસ્સો અને પ્રોત્સાહન આપતી હોય છે. એક વ્યક્તિ જે એની પ્રિયતમા, એની જે પ્રેમિકા છોડી દીધેલા પછીના જે એક એના સંસ્મરણો હોય એના આધાર પર એક નાનકડી બનાવવાની કોશિશ કરી હતી. તો સાંભળવા બદલ થેન્ક યુ સો મચ. ઓકે.